આખી જિંદગી ચંપસ કર્યા કેમ કાંઈનું ફલ ન થયું? ફલ ક્યાંથી થાય? તમે ચિત્ર માન્યું, સાક્ષાત શ્રી મહાપ્રભુજી ન માન્યા ને, સાક્ષાત શ્રી મહાપ્રભુજી ન માન્યા તો સાક્ષાત મહાપ્રભુજી માન્યા હોત તો ભક્તિ આવી જાય. બેઠકજી ન જવાથી પણ આવી જાય ભક્તિ. મહાપ્રભુજી સાક્ષાત છે. માલાજી ધરાવું તો હું તે માનું શ્રી મહાપ્રભુજીને ધરાવી, સાક્ષાત શ્રી મહાપ્રભુજીને ધરાવી, એમાં કોઈ ફરક ન હોય એવા ભાવથી ચિત્રજીને પણ માલા ધરીએ તો શ્રી મહાપ્રભુજીનો સંપર્ક થઈ ગયો. અને એ મહાપ્રભુજીની કૃપા છે કે કોકને કાંઈક અસર પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની કાંઈક અસર થાય છે, એ શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ છે. આ બોલવાથી કાંઈ ન થાય, બોલવાથી કાંઈ થવાનું નથી. મને પૂરો વિશ્વાસ છે, મારા ઉપર મને પૂરો વિશ્વાસ છે કે મારા બોલવાથી કાંઈ થતું નથી, એવો સંપૂર્ણ વિશ્વાસ છે કે કાંઈ ફરક થવાનો નથી. જે થાય છે શ્રી મહાપ્રભુજીથી થાય. મારામાં પણ કાંઈ ફરક થતો હોય તો શ્રી મહાપ્રભુજીથી થાય, મારું કલ્યાણ થઈ જાય તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય. બધું જ શ્રી મહાપ્રભુજી કરે છે. કાંઈ પણ ભાર રાખવાની જરૂર જ નથી. મગજમાં એકદમ ભાર રાખવા વગર કે આપણી શિબિરમાં આવતા હતા ને હવે નથી આવતા ને ક્યાં જાય છે ને ભલે જાય, એ મારે કામ નથી. મારું સીઆઈડીનું કામ મારું નથી. પાછા થોડો ફરવું ક્યાં જાય, પહેલાં શિબિરમાં આવતા હતા ને હવે ક્યાં જાય છે ને હવે મનોરથમાં ભટકે છે ને જે કરવું એ કરે. તમે ધ્યાન રાખવાનું છોડો. આપણે ગઈ સોપત શ્રી ગોવર્ધનનાથ, એ તો વલ્લભની ઈચ્છા હશે, મહાપ્રભુની ઈચ્છા હશે, એનું વિચાર છે. આપણે પ્રવચન કરવા પૂરતું કહી દેવાનું, પછી ક્યાં જાય, કોને ક્યાં જવું ક્યાં ન જવું, પછી એની જરાય ચિંતા નહીં કરવાની, કાંઈ જોવાનું નહીં સામે. પ્રવચન વખતે જે આવી જાય યાર, એક ભાઈએ મને કીધું કે પ્રવચનમાં આ વખતે ખૂબ વચ્ચે આ બધું લેજો. મેં કીધું એમ નહીં થાય, હું કાંઈ દેવા માટે શિબિર નથી કરતો કે તમે આ ખૂબ બોલજો, એના માટે હું શિબિર નથી કરતો. ફિર આના માટે હોય, ગ્રંથ માટે હોય શિબિર. પછી અપસિદ્ધાંતમાં કંઈક મુદ્દો આવશે તો તમારો મનોરથ પૂર્ણ થઈ જશે. પણ તમે ડાયરેક્ટ એના માટે બોલાવશો પહેલાંથી ના પાડે દઉં કે એના માટે હું નથી આવતો, હું એવું કામ નથી કરતો. હું તો મહાપ્રભુજીના ગુણગાન ગાઉં, ઠાકોરજીના ગુણગાન ગાઈએ. શિબિરને સિદ્ધાંત માટે હોય, વચ્ચે કોઈક મુદ્દો આવી જશે તો તમારો મનોરથ પૂર્ણ થઈ જશે. પણ તમારો એટલો જ મનોરથ હોય તો એ ખતરનાક છે. તમારો ભક્તિભાવ નથી જરા પણ, મહાપ્રભુજીમાં નિષ્ઠા નથી, તમે તો અપસિદ્ધાંતિઓને પાડી નાખવા માટે શિબિર કરતા હો તો તમારો ભાવ જ ખોટો છે. પહેલાં તમારો ભાવ જ ખોટો છે. આવી જગ્યાએ મારે શું કામ જવું જોઈએ? મેં પહેલેથી જ ના પાડી દીધી. મેં કીધું મારાથી નહીં થાય, આ શિબિર નહીં થાય. કે તમે મને જે પહેલાં વચન કીધું એના ઉપર મને ખબર પડી ગઈ શા માટે તમે મને બોલાયો છે. એટલે હવે નહીં થાય. ગ્રંથ ભણવાનું કેમ ન બોલ્યા કે મારે આ ગ્રંથ ભણવો છે એમ બોલો ને. તમે આ બધાને ફટકારજો, લેજો બધાને બરાબર આડા હાથ છે. નહીં તો આ કામ આપણું થોડું છે. હા, એ તમને આવડે, તમે લઈ લો ને આડા હાથે બધાને. મને આંખે તમારે કરવો છે બધાને. તમારે ભગવતી થઈને ફરવું છે, દૈન્યવાળા થવું છે ને મને આંખે કરવાનું. તમે આડા હાથે લો, તમે લઈ લો આડા હાથ. તમારે આવડે છે એ તો. બે હાથે બાથામાં બાથી કરતાં તમને ન આવડે? મારા કરતાં સારી ભાષામાં કરી શકો, તમે કરો ને. ના, તમારે ભગવતી થવું છે. તરબૂચ